ગામમાં છાપ તો આપણી એવી હોવી જોઈએ કે નામ પડે ને તો લોકોને આપણી ઉપર ભરોસો હોવો જોઈએ કે ભલે એના નામે લાખ રૂપિયા જોતા હોય ને દઈ દો, ત્યાં રૂપિયો ખોટો નહીં થાય. નહીતર ઘણી વાર ઉછીના ન મળે. આ એક ભાઈએ બીજાને પાસે પૈસા ઉછીના માંગ્યા, ભાઈ 1000 રૂપિયા ઉછીના આપો ની. તો ઓલો ભાઈ કે પણ હું તમને ક્યાં ઓળખું તે ઉછીના આપો. એ કે પણ જે ઓળખે છે કોઈ આપતા નથી. પણ આવું નહીં, જીવન તો શીલવાન હોવું જોઈએ. આપણે ત્યાં તો શીલવાન સાધુઓને ઉપમા એવી દીધી છે કે આ જગતમાં વંદન કરવા તો કેવા સાધુને કરવા. માં ગંગા સતી એ પાનબાઈને કહે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, એ બદલે નહીં જેના એ વર્તમાન, ચિત્તની રે વૃત્તિ જેની એ સદાય ચિત્તની રે વૃત્તિ જેની એ સદાય નિર્મળીને એને મહારાજ થયા મેરબાન. આવા શીલવંત સાધુને એક વાર નહીં પણ ગંગા સતી કહે કે જે શીલવંત સાધુ હોય ને, શીલવાન હોય ને, એને તો તમે વારે વારે નમન કરો. ભગવાન રામ એ શીલવાન છે. રામનું જીવન એવું છે કે એમાંથી પ્રેરણા લેવાની આપણને બધાને જરૂર છે. સવારમાં વહેલા જાગી જાય અને જાગતાની સાથે પોતાના માતા પિતાને પ્રણામ કરે છે. ભગવાન રામ એ તો આખા જગતના પિતા છે, આખા જગતની માતા છે. તમેવ માતા ચ પિતા તમેવ. અને છતાં પણ વિચાર કરો કે પોતાના માતા પિતાને રોજ પ્રણામ કરે છે, કારણ કે માનવ બનીને આવ્યા છે. આપણને ભગવાને માનવ જ બનાવ્યા છે. તો હું આપણે દરરોજ આપણા મા બાપને પગે લાગીએ છીએ? રોજ માતા પિતાને પ્રણામ કરીએ છીએ? આપણે બધાએ વરસનો એક જ દિવસ નક્કી કરી નાખ્યો કે પડવો હોય ને 72 વરસ એક દી પગે લાગી લ્યો એટલે આખા વરસના આશીર્વાદ મા બાપ આપી દે. આડે દિવસે જ પગે લાગતા આપણને શરમ આવે છે મા બાપને. અને એમાં આ સમય એટલો આમ આગળ વધતો જાય છે ને, ભણતરનો યુગ આવ્યો છે. આજના દીકરા દીકરીઓ એ ભણી ભણીને આમ આગળ વધતા જાય છે ને, એ ભણેલા યુવાન દીકરા દીકરીઓને તો આજે ઘરમાં મા બાપ, ઘરમાં વડીલોને પગે લાગતા શરમ આવે છે. પણ આપણા જીવનમાં જે મા બાપ છે ને, એ તો ભગવાન કરતા પણ મહત્વના છે.